હવે આપણે જોઈએ ઓબેસિટીને લીધે પ્રેગ્નન્સીમાં શું તકલીફ થાય છે. સૌથી પહેલાં તો સપોઝ પ્રેગ્નન્સી પ્લાનિંગ કરવાની હોય તો પ્રેગ્નન્સી પ્લાનિંગમાં પણ થોડી તકલીફ આવી શકે છે. પીસીઓડી હોય કોઈને તો ઓબેસિટી અને પીસીઓડી બંને કનેક્ટેડ છે. જ્યારે વેઇટ ગેઇન થાય, ફેટ ગેઇન થાય ત્યારે પીસીઓડીના પ્રોબ્લેમ વધી શકે છે અને પ્રેગ્નન્સી પ્લાનિંગમાં થોડી તકલીફ વધી શકે. પ્રેગ્નન્સી રહી ગયા પછી ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં એબોર્શનના ચાન્સીસ વધી શકે છે. ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જે પ્રેગ્નન્સીના કોમન પ્રોબ્લેમ છે એનું રિસ્ક વધી શકે. જેને ફેમિલી હિસ્ટ્રી હોય ડાયાબિટીસની અને ઓબેસિટી હોય તો એને પ્રેગ્નન્સીમાં જલ્દી ડાયાબિટીસ આવે અને બીજા પ્રેગ્નન્સી રિલેટેડ કોમ્પ્લિકેશનના ચાન્સીસ વધી શકે છે. ઓપરેશન થાય તો ઇન્ફેક્શનના ચાન્સીસ વધે, સ્ટીચમાં પ્રોબ્લેમ થાય. એટલે ઓવરઓલ પ્રેગ્નન્સીમાં ઓબેસિટીના કારણે થોડા કોમ્પ્લિકેશન અને મોર્બિડિટી એટલે કે તકલીફો વધવાના ચાન્સીસ વધારે હોય છે.